છે આપણી જોડે ફેબરનું માઇક્રોવેવ. લગભગ બધા જાણતા હશો માઇક્રોવેવ, પણ માઇક્રોવેવ એક હાવ છે. માઇક્રોવેવ એટલે બહુ અઘરી વસ્તુ છે. રિયલમાં કંઈ નથી, એક સાદું ગેસ સ્ટવ જેવું છે, પણ એક ઇલેક્ટ્રિક ગેસ સ્ટવ કહેવાય. પહેલાં તો આપણી જોડે છે માઇક્રોવેવ 25 લિટર ફેબરનું છે, જેનો આપણે ડેમો જોઈશું અને એક નોર્મલ વસ્તુ કંઈ બી કૂક કરીને જોઈશું, કે જેથી ટેકનિશિયનો ફિલ્ડમાં સમજાઈ શકે કઈ રીતે આપણે કામ કરવાનું છે, કઈ રીતે ડેમો સમજાવવાનું, શું શું નેસેસરી પગલાં છે એના. તો પહેલાં તો આપણે એને પ્લગ ઇન કરીશું. એના માટે 20 એમ્પિયરનો પ્લગ જોશે, જેમાં ફેઝ ન્યૂટન અર્થિંગ કમ્પલસરી હોવું જરૂરી છે. આપણે એને પ્લગ ઇન કર્યું છે, ચાલુ થઈ ગયું છે. આ પુશ બટન છે, પુશ કરો એટલે એનો ડોર ખુલશે. ડોર ખુલતાની સાથે એસેસરી એની મેન્ડેટરી છે. કાચની પ્લેટ છે, એની નીચે રિંગ આપેલી છે, એને સરખી રીતે બેસાડવું જરૂરી છે એના હોલ્ડિંગ પર. એ બેસી ગયા બાદ માઇક્રોવેવ ફંક્શન જ્યારે યુઝ કરો છો ત્યારે માઇક્રોવેવના જરૂરી જે માઇક્રોવેવ ઓથોરાઇઝ વાસણો છે, યુટેન્સિલ, એ તમે યુઝ કરી શકો છો. એમાં સ્ટીલ, એલ્યુમિનિયમ માઇક્રોવેવ ફંક્શનમાં યુઝ નહીં કરી શકો. ગ્રીલ અને કન્વેક્શન ફંક્શનમાં તમે કોઈ પણ વાસણ યુઝ કરી શકશો. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. માઇક્રોવેવ ફંક્શનની અંદર સ્ટીલ કે બીજું કોઈ વાસણ યુઝ નથી કરવાનું. એના માઇક્રોવેવના બનેલા પ્લાસ્ટિક યુટેન્સિલ અથવા તો ગ્લાસ યુટેન્સિલ જ કમ્પલસરી યુઝ કરવાના છે. અહીંયા પેનલ આપેલી છે, ઘણામાં ટચ પેનલ હોય છે, ઘણામાં બટન, ફિઝિકલ બટન આપેલા હોય છે. એમાં પહેલું છે માઇક્રોવેવ છે, ગ્રીલનું બટન આપેલું છે, કન્વેક્શન છે, નોર્મલ ડિસ્પ્લે આપેલી છે, ઓટો મેનુ આપેલું છે, જેમાં દરેક કંપનીમાં અલગ અલગ હોય છે. ઓટો મેનુમાં A1 થી A10 સુધીના ફંક્શન બનાવેલા છે, કે A1 સિલેક્ટ કરીને તમે જ્યારે બી સ્ટાર્ટ આપો છો એટલે ડાયરેક્ટ એનું ફંક્શન લઈ લેશે. એના પછી છે કમ્બાઇન ફંક્શન આપેલા છે, માઇક્રોવેવ પ્લસ ગ્રીલ છે, માઇક્રોવેવ પ્લસ કન્વેક્શન છે, પછી ડિફ્રોઝ બટન આપેલું છે, પ્રી ટાઈમર સેટિંગ આપેલું છે, સ્ટાર્ટ બટન છે અથવા તો પ્લે બટન છે, આવ્યું છે સ્ટોપ બટન, કોઈ બી પ્રોગ્રામ ક્લિયર કરવા અથવા તો માઇક્રોવેવને સ્ટોપ કરવા માટેનું બટન છે. એડજસ્ટમેન્ટ નોબ આપેલો છે, ટાઈમિંગ અને ફંક્શન એડજસ્ટ કરવા માટે. અહીંયા ક્લિયર કરીને આપણે ચાલુ કરીએ છીએ માઇક્રોવેવ. તો માઇક્રોવેવમાં અલગ અલગ જાતના પ્રેશર આપેલા છે. પ્રી 100, 80 આપેલું છે, 30 આપેલું, 50, 10 આપેલા છે. માઇક્રોવેવના અલગ અલગ પ્રેશર આપેલા. એટલા પ્રેશરથી માઇક્રોવેવ તમારા ફૂડને પકવવાનું કામ કરશે. એ દરેક ફૂડ, દરેક ખોરાક પ્રમાણે અલગ અલગ રહેશે, જે તમારે મેન્યુઅલ અથવા તો એમાં જોઈને અથવા તો એના ક્વોન્ટિટી વાઇઝ તમારે સેટ કરવાનું રહેશે. આને આપણે ક્લિયર કરીએ છીએ. એના પછી ગ્રીલમાં જઈએ છીએ. ગ્રીલમાં 1, 2, 3 એવી રીતે ટાઈમિંગ સાથે આપેલું છે. કન્વેક્શન આપેલું છે, એમાં 130 છે, સેલ્સિયસ આપેલું છે. એટલે સેલ્સિયસ પર તમે બનાવી શકો છો. જેમ કે આપણે કેક બનાવી છે અથવા તો પીઝા બનાવે છે, જે કન્વેક્શન ફંક્શનમાં બનશે. એના પર ટેમ્પરેચર જરૂર પડશે 220, તો 220 પર રાખીને આપણે પ્લે બટન દબાવવાનું છે, તો કન્વેક્શન ફંક્શન ચાલુ થશે. અહીંયાથી માઇક્રો પ્લસ ગ્રીલ સિલેક્ટ કરો છો તમે, તો એમાં તમારે ડાયરેક્ટ પ્લે બટન કરવાનું છે. પ્લે બટન કર્યા પછી ટાઈમ સેટ કરવાનો રહેશે, કેટલા ટાઈમ માટે કરવું છે, અને પ્લે બટન કરશો એટલે માઇક્રો પ્લસ ગ્રીલનું ફંક્શન ચાલુ થશે. અત્યારે આપણે જઈએ છીએ માઇક્રોવેવમાં એક પાપડ શેકીએ છીએ, જેથી આપણને ખબર પડે કે કઈ રીતે પાપડ શેકાશે. આમાં દરેક માઇક્રોવેવની અંદર એક બિલ્ટ-ઇન ઓપ્શન આપેલું હોય છે કે પ્લે બટનને તમે ડાયરેક્ટ ચાલુ કરી દો. આ પ્લે કર્યું એટલે અમુક સેકન્ડ માટે માઇક્રોવેવ ડાયરેક્ટ ચાલુ થઈ જાય. જેમ કે 30 સેકન્ડ લેશે અથવા તો ડબલ વાર દબાવશો તો 1 મિનિટ થશે. એટલે આ એક આપેલું છે, તમને ખબર છે કે 1 મિનિટની અંદર જેમ કે મારો પાપડ શેકાઈ જાય છે, તો ડાયરેક્ટ તમે 2 વાર દબાવી અને 1 મિનિટ માટે માઇક્રોવેવ ચાલુ કરી શકો છો એના ડિફોલ્ટ પ્રેશર પર. તો આપણે પાપડ શેકીને જોઈએ છે. લિજ્જતનો પાપડ છે, મોસ્ટ ઓફ લિજ્જત ફેમસ છે બધે. તો ઓપન કરીએ છીએ. પાપડને આપણે ડાયરેક્ટ મૂકી દઈશું ટ્રે પર, અને અહીંયાથી આપણે ચાલુ કરીએ છીએ પહેલાં 30 સેકન્ડ માટે. તો ડાયરેક્ટ પ્લેનું બટન અત્યારે દબાવીએ છીએ, જોઈએ છે 30 સેકન્ડમાં કેટલો પાપડ શેકાય છે. તો અહીંયા ટાઈમિંગ ચાલુ છે. લગભગ એવું કહેવાય છે કે 30 સેકન્ડની અંદર પાપડ બરાબર શેકાઈ જાય છે. થોડો કાચો જેવો લાગે તો 10 સેકન્ડ માટે ફરીથી તમે પ્લે કરી શકો છો પાપડને ફેરવીને, પણ જરૂર નથી પડતું. પણ જો એવું લાગે કાચો છે તો તમે 10 સેકન્ડ માટે ફરીથી ચાલુ કરી શકો છો. આપણો પાપડ શેકાઈને રેડી છે. બીપ વાગશે, સ્મેલ આવી ગઈ છે પાપડની. તો જોઈ લઈએ કે આપણો પાપડ કેવો શેકાયો છે. તમે જોઈ શકો છો પાપડ. તો આપણો પાપડ એકદમ શેકાઈને રેડી છે, ખાવા માટે તૈયાર છે. મોસ્ટ ઓફ તો દરેક કંપનીવાળા પેનલ ડેમો જ આપતા હોય છે, કોઈ લાઈવ નથી આપતા. પણ ઘણા બધા કસ્ટમરોને એવું હોય છે કે ભાઈ એમને પ્રોડક્ટ નવી છે, અમારા માટે ખબર નથી કઈ રીતે યુઝ કરવું. તો એના માટે એક પાપડ તમે ઓછા ટાઈમમાં કન્ઝપ્શનમાં તમે બતાવી શકો છો કે કઈ રીતનું માઇક્રોવેવ વર્ક કરે છે. આપણે ખૂબ સરસ શેકાયો છે પાપડ. 10 સેકન્ડ બીજું રિવીલ કરવાની જરૂર નથી. માઇક્રોવેવ ફંક્શન પતી ગયું છે. એ જ રીતે ગ્રીલ યુઝ કરી શકો છો. કન્વેક્શન છે, બેકિંગ પીઝા બનાવવા માટે એનું ફંક્શન આપેલું છે કે કન્વેક્શન ફંક્શન પર જવાનું છે. પ્લગ આપણે બંધ કર્યું છે.
કન્વેક્શન ફંક્શન પર ગયા, ટેમ્પરેચર આપેલું છે, ટેમ્પરેચર આપણે સિલેક્ટ કરીશું 220 અને પછી પ્લે કરીશું. આ કન્વેક્શન ફંક્શન ચાલુ થઈ ગયું છે આપણું. તો એની અંદર પીઝા અને જે રીતના ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એને યુઝ કરીને દરેક કુકિંગના પોતપોતાના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે આપણે કન્વેક્શન ફંક્શન ચાલુ કરીને આપણે સેટ કરવાનું છે. બીજું છે ડીફ્રોઝ. ડીફ્રોઝ આમાં આપેલું છે, બે રીતે આપેલું છે. એક વેટ પ્રમાણે ડીફ્રોઝ કરવું અને બીજું આપેલું છે ટાઈમ પ્રમાણે. જો તમને એપ્રોક્સ વેટ ખબર છે તો વેટ પ્રમાણે પણ તમે ડીફ્રોઝ કરી શકો છો. વેટ નથી ખબર અને એપ્રોક્સ છે તો ટાઈમ પ્રમાણે કેટલા ટાઈમ માટે ડીફ્રોઝ કરવું છે તો એના માટે F2 બટન આપેલું છે. તો તમને જે બી અનુકૂળ હોય બટન યુઝ કરીને અથવા તે ફંક્શન યુઝ કરીને તમે ડીફ્રોઝ કરી શકો છો. આમાં મેગી ખૂબ સરસ બનશે. તમે એકવાર મેગી ખરેખર માઇક્રોવેવની ટેસ્ટ કરવા જેવી છે. તો મેગી આપ બનાવી શકો છો. શીરો જે માત્ર 3 મિનિટની અંદર શીરો બની જાય છે સોજીનો, તો શીરો પણ ટેસ્ટ કરવા જેવું છે. બાકી કંઈ ખ્યાલ ના આવ્યો હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો, અમારી ચેનલ ફોલો કરી શકો છો.